દેશ બન્યો રામમય। પ્રાણ પ્રતિષ્ઠા પહેલા ભવ્ય ઉજવણી। પ્રભુ શ્રી રામને આવકારવા અનેરો ઉત્સાહ। અયોધ્યામાં થનારી રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠાની દેશભરમાં દબદબાભેર ઉજવણી શરૂ થઈ ગઈ છે। અલગ અલગ લોકો અને સંગઠનો અને સંસ્થાઓ દ્વારા અનોખી રીતે ઉજવણી કરવામાં આવી રહી છે। ત્યારે સુરતમાં પણ વેડ રોડ ખાતે આવેલા સ્વામિનારાયણ ગુરુકુળના બાળકો દ્વારા પ્રાણ પ્રતિષ્ઠા પહેલા ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી, જેમાં ગુરુકુળના બાળકોએ માનવ સાગર રચી ધનુષ બાણની આકૃતિ બનાવી હતી। સાથે જ શ્રીરામ લખી પ્રભુ શ્રીરામ પ્રત્યેની પોતાની શ્રદ્ધા દર્શાવી હતી। આશરે 500 જેટલા વિદ્યાર્થીઓએ આ રીતે ભગવાન શ્રીરામ પ્રત્યે પોતાની ભક્તિ દર્શાવી હતી। વિશાળ ધનુષ્યથી પ્રતિકૃતિ બનાવવા માટે બાળકો અલગ અલગ રંગના પોશાકમાં કતારબંધ રીતે ધનુષ્ય આકારમાં ઊભા રહીને આ ધનુષની આકૃતિ બનાવી હતી, જે આકાશી દ્રશ્યોમાં અદ્ભુત દેખાઈ રહી છે। आज श्री स्वामीनारायण गुरुकुल राजकोट संस्थान शाखा सूरत गुरुकुल के प्रांगण में आज बहुत आनंद का भव्य महोत्सव मनाया गया। वैसे तो सारा हिंदुस्तान के लिए एक आनंद का महोत्सव आ रहा है। हमारे भगवान श्री राम लल्ला वो अयोध्या में बिराजने वाले हैं। 22 जनवरी को दोपहर में भगवान राम अपने एक भव्य सुवर्ण सिंहासन पर विराजित होंगे। तब सारा हिंदुस्तान 120 करोड़ जनता ये उत्सव जब मनाने जाने वाला है, तब श्री स्वामीनारायण गुरुकुल विद्यालय सूरत के प्रांगण में आज 500 से अधिक बच्चों ने एक भव्य धनुष्य की आकृति बनाकर उसमें जय श्री राम लिखकर एक भगवान श्री राम को एक पुष्पांजलि बच्चों ने अर्पण की। तब आज सारे गुरुकुल परिवार खूब आनंदित हो रहा है। આમ રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા પહેલા ઠેર ઠેર ઉજવણી થઈ રહી છે અને હવે બસ પ્રભુ શ્રીરામના ભવ્ય અભિષેકની આતુરતાપૂર્વક રાહ જોવાઈ રહી છે। બ્યુરો રિપોર્ટ, VTV ન્યૂઝ।